મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છે? આજે ફરીવાર એક નવા મજાના મસ્ત વ્લોગમાં અને ફ્રેશ વ્લોગમાં તમારું સ્વાગત છે. જો કાલે આપણે દવા લઈ આવ્યા છે ને મને જે હાથ લેવાની હોય છે દવા પીએ છે ને પણ દવા થયા છે 10 વાગી ગયા છે અને વાસણને એવું બધું કામ થઈ ગયું છે. નાસ્તો સરસ મજાનો કરી લીધો છે, માધવનું દર્શન પણ કરી અને ચાલો બહારનો વ્યૂ પણ સરસ મજાનો છે. ચાલો તમને બતાવો. અને આજે અમે ક્લાસીસમાં સેમિનાર હતો, આપણે સેમિનાર પૂરો થઈ ગયો હતો. આજે આપણે રજા હતી અને જે બેગ પણ એમને પડ્યું છે. સવારે ઉઠી વહેલી પછી યાદ આવ્યું કે આજે ક્લાસીસમાં નથી જવાનું, તો પણ વહેલા આપણે મસ્ત મજાના નાહીને તૈયાર થઈ ગયા છે. એના કારણે જે મસ્ત કચરું બધું ખાલી બાકી છે અને ઝાપડ ઝૂપડ થોડુંક બાકી, બીજું મોસ્ટ બધું કામ થઈ ગયું છે. કારણ વહેલા ઉઠીને કરી નાખ્યું છે, વાસણ કરી નાખ્યા છે. પછી આપણે વિચાર છે કે આટલું બધું થઈ જાય તો આપણે ગોઠલી જે બહાર સુકાય, કારણ કે વરસાદ જેવું છે એટલે નક્કી નહીં વરસાદ ક્યારે. કાલે તડકો હતો, સવારમાં થોડી વાર વરસાદ હતો, તડકો હતો એટલે મેં કીધું મમ્મી કંઈક ઓલું થઈ ગયું છે તો ભાંગી નાખતો ભંગાશે એવું લાગશે તો ભાંગી નાખશું. એટલે આપણે રીડિંગ કરવાનું છે, આજે કોમ્પ્યુટર ઉપર આપણું કામ કરવાનું છે. મસ્ત મજાનો આજે વિડીયો આવી જશે 5:30 વાગે. કાજુ મસાલા એન્ડ નાન બધું જ વસ્તુ ઘરે બનાવી હતી, એક નંબર બધું બન્યું હતું. અને અત્યારે આપણે ચાલો સરસ મજાનું કચરું બધું કરી નાખીએ. Every night are we paradise seems so far away. Still I try to buy myself some time to get me to that place. All I want is you. Staying up till we want to. Tell you what. ચાલો આપણે હવે ગોઠલી ભાંગવા બેસી જઈએ. અને સરસ મજાનું વાતાવરણ હતું. મેં ચાલો પહેલાં આપણે ગોઠલીનું કામ પતે, કારણ કે વરસાદ જેવું વાતાવરણ છે એટલા માટે. આપણે જો ગોઠલી ધોઈ નાખી છે, એમાં આપણે હળદર અને મીઠું નાખી દીધું છે. હવે આપણે પાણી નાખી દઈશું, બાફવા મૂકી દેવાની છે. ગોઠલીનો મુખવાસ કરવાનો છે એટલા માટે. તો મસ્ત મજાની ગોઠલી મસ્ત કરી નાખી છે, બધી બાફી નાખ્યા. અને પછી આપણે થોડી ગોઠલી કાઢીને એનું આપણે થોડુંક શાક કરવાનું છે. જો સરસ મજાનું કુકરમાં જો ગોઠલી બાફવા મૂકી દીધી છે. આપણે વિડીયો એડિટિંગ કરવાનો બાકી છે, કાલે તે કરી નાખીએ. વોઇસ કવર કરવાનું પણ બાકી છે. અને વાગી ગયા છે અટાણે સીધા 5 વાગી ગયા છે. આપણે ગોઠલી વાગતા બહુ જ વાર લાગી હતી, કમસે કમ 2 કલાક જેટલું. પછી ફટાફટ જમીન સુઈ જ ગયા, થાકી ગયા હતા એટલે. અને ચાલો વિડીયો એડિટિંગ કરવા બાકી છે તો આપણે થોડુંક પતાવી દઈએ કામ. બપોરે જે લાઇટ વહી ગઈ હતી, અત્યારે તો આવી ગઈ છે. ચાલો તો ભાઈ લાઇટનો પ્રોબ્લેમ બહુ છે, જાણ તો આવી ગઈ છે. ચાલો આપણે આપણું કામ થોડુંક પતાવી દઈએ. વિડીયો એડિટિંગ અને વોઇસ કવરને બધું બાકી છે એટલા માટે. અને કાલે સન્ડે એટલે બધા ઘરે હોય એટલે અવાજ નહીં થતું. કાલે મેચ હતી, સેમિફાઇનલ આરસીબી જીતી ગયું. ચાલો હવે આપણે કામ પતાવી દઈએ. ચાલો સાંજે મસ્ત મજાનું ગુવાર બટેકાનું શાક કરવાનું છે. ચાલો ફટાફટ બટેકા સુધારી નાખીએ. આપણે શાકમાં લસણ પણ નાખવાનું છે, તેની કટકી કરી નાખીશું. મસ્ત એનો સ્વાદ બહુ સરસ આવે. હવે આપણે ગેસ ચાલુ કરીને તપેલી મૂકીશું. તેમાં આપણે 5 થી 6 પાવડા તેલ નાખીશું, કારણ કે ગુવારના શાકમાં થોડું વધારે તેલ હોય. પછી તમારે જો વધુ લાગે તો કાઢી નાખશું. અને જો લસણ મસ્ત આપણે કકડવા મૂકી દીધું છે. અને પછી આપણે ગુવાર અને બટેકા મસ્ત ધોઈ નાખ્યા હતા. અને જો એમાં હળદર નાખી દીધી છે, બહુ નથી નાખવાની, માપે જ નાખવાની છે. આપણે જેમ આપણે
બેઝિક બધા શાક કરીએ તેમ જ. અને જો મસ્ત મજાનું મિક્સ કરી લઈએ અને એને ચડવા માટે આ તપેલામાં આપણે કરીએ છીએ. કુકરમાં આપણે સરખું સ્વાદ ન આવે. તપેલામાં મસ્ત અને થાળી આપણે રાખીને ઉપર આપણે પાણી રાખીશું. વરાળે આપણે તેને બાફવા દઈશું એટલે સરસ અડધી પોણી કલાક થશે. શાક થવામાં પણ સરસ મજાનું થશે. જો આવી રીતના આપણે વરાળે બાફવા મૂકવાનું છે. અને જો આપણે ઉચકાવીને જોયું તો જો ઉપર થોડુંક પાણી પણ બળી ગયું હતું. પછી આપણે જો ઉચકાવ્યું હતું પણ એક નંબર શાક બની ગયું હતું. જો તમને બતાવું, ધીમા ગેસે એકદમ સ્લો ચડવા દેવાનું છે. વરાળ પણ એક સરસ મજાનું ચડી ગયું. ચાલો પહેલાં આપણે નીચે બળી ન જાય એ પણ એટલે આપણે થોડુંક હલાવી લઈશું, પછી પાછું આપણે મૂકી દેવાનું. ચાલો સરખું મિક્સ કરી લઈએ. આમ તો મોસ્ટ ઓફ અમારું ગુવાર બટેટું જો ચડી જ ગયું છે મોસ્ટ ઓફ. આપણે ચાલો મિક્સ કરી લઈએ બધું. આપણે એકદમ મસ્ત લચપચ થયું હતું. પછી આપણે બેઝિક મસાલા તમે જે નાખતા હળદરને તો નાખી દીધું હતું. હવે જેમ કે આપણે સ્વાદ પ્રમાણે બધું જે નાખવાનું હોય તે નાખી દેવાનું. ચટણી નાખી દઈશું, એ બધું એડ કરી દઈએ. લસણવાળી ચટણી આપણે પહેલાં જ ખાંડી નાખી હતી તે આપણે નાખી દઈશું. જેટલું તમે તીખું ખાતા હોય એ પ્રમાણે નાખી દેવાનું. અમારે તીખું જોઈએ, તીખું તનમન્યું ખાવાવાળા આમાં બધા, એટલે અમારે જો તે ચટણી તો જોઈએ. એટલે જો મસ્ત ચટણી 2-3 ચમચી નાખીને લસણ તો નાખ્યું છે. ગુવારના શાકમાં મેથીનું આપણે કરીએ ત્યાં બધામાં લસણ તો હોય જ. અને જો મસ્ત મજાનું આપણું શાક બન્યું હતું. અને જો તો આપણે થોડુંક લાગે છે રસો તો આપણે થોડુંક બાળી લઈશું, કારણ કે મસ્ત મજાનું થઈ જાય. અને જો આપણું શાક એક નંબર બની ગયું હતું. બધાને બહુ જ ભાવ્યું હતું. અને હમણાં જો આપણે વિડીયો આમ જ એડિટિંગ કરવાના થશે, કારણ કે જો આમ મને બહુ અવાજ મારો ઘોઘરો સંભળાય એટલે એક જગ્યાએ શાંતિથી બેસું. અને જો ઉપરથી આપણે મસ્ત મજાની ધાણા ભાજી નાખી દીધી છે. હવે ચાલો રોટલી કરવાની છે. રોટલી આપણે ચૂલે કરવાની છે. હું જો રોટલી વણતી જાઉં છું અને મમ્મી ચોડવતા જાય છે ચૂલે, કારણ કે ફટાફટ થઈ જાય. અને જો ચૂલે મસ્ત મજાની રોટલી તો સરસ બને, તમને ખબર જ છે. શાક પણ બનાવું હતું પણ લેટ થઈ ગયું હતું એટલા માટે, મને પવન પણ બહુ બધો હતો એટલા માટે પછી રોટલી ખાલી બહાર રાખીને શાક તો મેં અંદર કરી નાખ્યું હતું. અને જો સરસ મજાની આપણી રોટલી બને છે એક નંબર. ચૂલાની રોટલી કેવી સરસ મજાની, તમને ખબર જ છે, તમે ગામડે ખાતા જ હશો. અમે પણ ગામડા જેવો માહોલ ક્યારેક કરી નાખીએ અહીંયા. અને જો હું ફટાફટ રોટલી વણતી જતી હતી, પછી મારે શાકનું બધું જોવાનું હતું, શાકને સંભાળવાની તો બધું થઈ ગયું હતું. અને રસ પણ આપણે સરસ મજાનો કાઢી લીધો હતો. એ વિડીયો કાંઈ ઉતાર્યો નથી, કારણ કે રસના વિડીયો આપણે 2 વાર મૂકી દીધા હતા એટલા માટે. અને જો મસ્ત મજા કેરીની સિઝન રહી એટલે કે રસ તો ખાવા, ગુવાર બટેકાના શાકના હારે કેરીનો રસ ખાવાની તો બહુ જ મજા આવે. અને જો મસ્ત મજાની આપણા ચૂલે રોટલી થાય છે ગરમા ગરમ. અને પવન પણ બહુ હતો એટલે કોઈક વાર મને ગેસ જ બોલાઈ જાય છે. ચૂલો ઠરી જતો હતો પણ તો પણ સરસ મજાની રોટલી આપણી બનતી હતી. એક નંબર રોટલી બની હતી. ચાલો તમે પૂરો વિડીયો જુઓ. વાંસળી વાગી યોગી તારી વાણીમાં વાંસળી વાગી. મજાનું ભગવાનને ધરીને આપણે જમવા બેસી ગયા છે. રસ છે, રોટલી છે, ગુવાર બટેકાનું શાક છે. ચાલો મસ્ત મજાનું જમી લઈએ. જે આપણે ગોઠલી બાફી હતી તે વધારે બફાઈ ગઈ હતી એટલા માટે જો રાતે સૂકવવા મૂકી દીધી. અને જેનું ઓલું થાય ચૂરમું, અને આનું ચૂરમું જ કરી નાખવાનું છે હવે, કારણ કે ચૂરમું પણ સરસ મજાનું થાય છે. અને જો આપણે બહુ વધારે બફાઈ ગઈ છે એટલે આપણે જો સૂકવી દીધી છે આખી રાત માટે, અને સવારે આપણે કરી નાખશું. અને જો મસ્ત મજાની આપણે સૂકવી દઈએ, કેમ કે પછી તો આનું મુખવાસમાં ચૂરમું સરસ મજાનું લાગે એટલા માટે.
નક્કી કરી લઈશું. અને વિડીયોને એન્ડ કરીએ છીએ. વિડીયોમાં આટલું જ હતું. જો તમે મારો વિડીયો ગમે વિડીયો લાઈક કરજો, શેર કરજો અને જો તમે ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ફરીવાર આપણે કાલના મજાના મસ્ત લોકમાં અને ફ્રેશ લોકોમાં મળશું. ત્યાં બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલમાં, જય શ્રી કૃષ્ણ. બાય.